જય માતાજી દર્શક મિત્રો, આજે ખંભાળિયા ટુ મઢડા અને મઢડા ટુ કાઠી જેતપુર અમે બધા અમારી ટીમ આખી અહીંયાથી નીકળી ગઈ છે. તો એક સાધુ સંતની મુલાકાત લેવાની છે, ઇન્ટરવ્યૂ લેવાનું છે અને મઢડા પણ એક આલ્બમ સોંગ પણ શૂટ કરવાનું છે. અને આ વેરસિંહભાઈ અમારા છે, વેરસિંહભાઈ સોનલ સ્ટુડિયો ભાટિયા. એણે બહુ ખૂબ જબરું નામ છે, આલ્બમ સારા બનાવે છે. બાજુમાં અમારે ગગુભાઈ ભાન જીબી સ્ટુડિયો અને માધવ સ્ટુડિયોના માલિક મોટો અંતાડતા નહીં રામભાઈ, આમ રાખ મોટો માધવ સ્ટુડિયો એના સાઉન્ડના માલિક એવા રામભાઈ ગઢવી ઓપરેટર. અને અમારે કરણભાઈ શિવ સ્ટુડિયો બરોડિયા. તો અમારી આખી ટીમ નીકળી ગઈ છે. હવે કેટલા દિનનું રૂટ થાય એ અમે કહી નથી શકતા, પણ જઈએ છીએ. 2-3 આલ્બમ બનાવવાના છે અને ઇન્ટરવ્યૂ પણ લેવાના છે. તો ટૂંક સમયમાં હું તમને બધા મઢડાના અને સાધુ સંતોના ઇન્ટરવ્યૂ પણ અહીંયા તમને પુગાડવાના છે. તો આખી ટીમ અમારી જાય છે. અત્યારે અમે લાલપુર હાઈવે ઉપર જઈ રહ્યા છીએ. તો કરણભાઈ, તમારું શું કહેવાનું થાય છે આમાં? તમારે કેટલા વાગે આપણે પૂગવાના જઈએ? આપણે સાંજના 7-8 વાગ્યા સુધી પહોંચી જઈશું. 7-8 વાગે મઢડા ભાઈ, 7-8 વાગે મઢડા પૂગવાના જઈએ. તો અહીંયા રસ્તામાં જો અહીંયા જામજોધપુર વેરસિંહભાઈ અમારા રેકડી દેખી ગયા નાસ્તાની, એટલે એને બહુ ભૂખ લાગી હતી. કયું ખાવું છે કરતા હતા, એટલે અહીંયા મસ્ત રેકડી દેખાણી અમને. તો અહીંયા બધા નાસ્તો કરે છે છોકરા. વેરસિંહભાઈ છે સોનલ સ્ટુડિયો ભાટિયા, આ અમારા કરણભાઈ છે શિવ સ્ટુડિયો બરોડિયા. પછી આ ભાઈ જો ભેલવાળા ભાઈ મસ્ત ભેલ બનાવે છે, ખાવામાં એકદમ ટેસ્ટ છે. પહેલાં બધાએ ટેસ્ટ કરી. પછી અમારા ગગુભાઈ છે જીબી સ્ટુડિયો. પછી માધવ સ્ટુડિયોના ઓપરેટર અને માલિક એવા રામભાઈ ગઢવી પણ છે. અને અમે બધા અહીંયા નાસ્તો કરી નીકળીએ. રાત્રે ક્યારે પૂગીએ એનું કંઈ નક્કી નથી. આમ તો વેરસિંહભાઈ કહે ડોસી સાંજે ચડે જેવું છે, આમ કંઈ નક્કી નથી ક્યારે પૂગીએ. એટલે નાસ્તો કરીને હવે અમે અહીંયાથી કાઠી જેતપુર જઈએ.